गुड आफ्टरनून फ्रेंड्स। स्टैंडर्ड 11 अर्थशास्त्र यूनिट 8 आर्थिक सुधाराओ। मित्रों, આપણે ગયા લેક્ચરમાં યુનિટ 8ના પારિભાષિક શબ્દો પૂરા કર્યા હતા। ગયા લેક્ચરમાં યુનિટ 8ના પારિભાષિક શબ્દો આપણે પૂરા કરેલા। હવે જ્યારે ચેપ્ટરનું નામ હોય આર્થિક સુધારાઓ, મતલબ ભારતના આર્થિક સુધારાઓ કયા દેશના? આપણે લોકો ભારતમાં રહી છીએ એટલે ભારતના આર્થિક સુધારાઓ। જ્યારે આપણે ભારતના આર્થિક સુધારા વિશે અભ્યાસ કરતા હોઈએ ત્યારે સૌથી મહત્ત્વની વાત એ બને કે આર્થિક સુધારા શા માટે કરવા પડ્યા? ભારતે શા માટે આર્થિક સુધારા કરવા પડ્યા? આર્થિક સુધારાની જરૂરિયાત કેવી રીતે ઊભી થઈ? તો મિત્રો, એ વિશે વિચાર કરીએ તો 1947 થી 1990 સુધી ભારતે આયોજિત વિકાસની વ્યૂહરચના અપનાવેલી। ભારતે આયોજિત વિકાસની વ્યૂહરચના અપનાવેલી। જેમાં વેપાર ધંધા ઉદ્યોગો પર સરકારના વધારે પડતા અંકુશો હતા। આથી વેપાર તુલામાં ખાધ વધતી ગઈ। વિદેશી હુંડિયામણ ની તંગી સર્જાઈ। વિશ્વ બેંક પાસેથી મદદ લેવી પડતી। વિશ્વ બેંક પાસેથી મદદ લેવી પડતી। વિશ્વ બેંક
વિશ્વ બેંક અને ભારતને આર્થિક સહાય કરનારી બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતને સહાયની શરત મૂકી જેને કારણે ભારતે આર્થિક સુધારા કરવા પડ્યા. આર્થિક સુધારા કરવા પડ્યા. આર્થિક સુધારા એટલે ભારતની આર્થિક નીતિમાં અને ભારતમાં વેપાર ધંધા ઉદ્યોગને લગતા વેપાર ધંધા ઉદ્યોગને લગતા નિયમો કાયદામાં થયેલા ફેરફાર મિત્રો, જ્યારે ચેપ્ટરનું નામ હોય આર્થિક સુધારા, ત્યારે સ્વાભાવિક છે કે પહેલો પ્રશ્ન ઉદ્ભવે કે આર્થિક સુધારા શા માટે કરવા પડ્યા. તો મિત્રો, આર્થિક સુધારા શા માટે? આર્થિક સુધારા શા માટે? 1947 ભારત આઝાદ. 1947થી 1990 સુધી 1991થી આર્થિક સુધારા થયા. 1991થી આર્થિક સુધારા થયા એટલા માટે 90 સુધી. 1947થી 1990 સુધી ભારતે આયોજિત વિકાસની વ્યૂહરચના અપનાવેલી. ભારતે કેવી વ્યૂહરચના અપનાવી હતી? આયોજિત વિકાસની. આયોજિત વિકાસ એટલે શું? ભારત સરકારે એક આયોજન પંચની રચના કરેલી અને એ આયોજન પંચ આવતા 5 વર્ષમાં વિકાસના કયા કામ કરવામાં આવશે એનું આયોજન કરે અને સરકાર એના માટે જરૂરી નાણાં ભંડોળ આપે. એને કહેવાય આયોજિત વિકાસ. 1947થી 1990 સુધી ભારતે આયોજિત વિકાસની વ્યૂહરચના અપનાવેલી, જેમાં વેપાર ધંધા ઉદ્યોગો પર સરકારના વધારે પડતા અંકુશો હતા. આયોજિત વિકાસની વ્યૂહરચનામાં આપણે જાહેર ક્ષેત્રને વધારે મહત્ત્વ આપેલું
અને એટલે ખાનગી ક્ષેત્ર ઉપર અંકુશો વધારે પડતા હતા. આથી વેપાર તુલામાં ખાધ વધતી ગઈ. આપણે જે આગલા ચેપ્ટરમાં વેપાર તુલા શીખ્યા, આગલા ચેપ્ટરમાં આપણે વેપાર તુલા શીખ્યા, એ વેપાર તુલાની ખાધ આ સમયગાળામાં વધતી ગઈ. આથી વેપાર તુલામાં ખાધ વધતી ગઈ. વિદેશી ઊંડિયામણની તંગી સર્જાઈ. આયાત માટે જરૂરી એવું વિદેશી હુંડિયામણ એની તંગી સર્જાઈ. વિશ્વ બેંક પાસેથી મદદ લેવી પડતી. ભારત સરકારના પોતાના ખર્ચ, સરકારી કર્મચારીઓનો પગાર, દેવું ચૂકવવા માટેના વ્યાજ, હપ્તા અને સરકારી ખાતાઓ, સરકારી હોસ્પિટલ, સરકારી સ્કૂલ, એ બધું જે પ્રાથમિક જરૂરિયાત છે લોકોની, રેશનિંગની દુકાન, એસટી, રેલવે, એને ચાલુ રાખવા માટે પણ ભારત સરકારે વિશ્વ બેંક પાસેથી મદદ લેવી પડતી. વિશ્વ બેંક અને ભારતને આર્થિક સહાય કરનારી બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતને સહાયની શરતો મૂકી. વિશ્વ બેંકે તો શરતો મૂકી જ કે તમે આટલા આટલા આર્થિક સુધારા કરો તો નવી લોન આપી. પણ બીજી જે નાના સંસ્થાઓ હતી કે જે ભારતને સહાય કરવાની હતી, એમણે પણ શરતો મૂકી કે આટલા સુધારા કરો તો જ વિશ્વ બેંક નવી લોન આપશે. જેને કારણે ભારતે આર્થિક સુધારા કરવા પડ્યા. ભારત પાસે પૈસા નહોતા, લોન લેવી હતી, લોનની શરત મૂકી આર્થિક સુધારા કરો તો જ તમને લોન આપીએ, અને એટલે ભારતે આર્થિક સુધારા કરવા પડ્યા. આર્થિક સુધારા એટલે ભારતની આર્થિક નીતિમાં અને ભારતમાં વેપાર ધંધા ઉદ્યોગને લગતા નિયમો કાયદામાં કરાયેલા ફેરફાર. આપણા જે કંઈ વેપાર ધંધા ઉદ્યોગના કાયદા હતા એની અંદર સૂચવેલા ફેરફારો કર્યા, એને કહેશું આર્થિક સુધારા. મિત્રો, આનો એક ફોટો પણ તમને મોકલે છે. આ બોર્ડ વર્કનો એક ફોટો પણ મોકલીએ છીએ. ઓગણીસો 91ના આર્થિક સુધારાના
હેતુઓ 1991ના આર્થિક સુધારાના હેતુઓ. ભારતે કયા કયા હેતુઓને પ્રાપ્ત કરવા માટે 1991ના આર્થિક સુધારા કર્યા? તો ફર્સ્ટ, ખાનગી ક્ષેત્ર અને વિદેશી મૂડીરોકાણ ને પ્રોત્સાહન આપવું. ખાનગી ક્ષેત્ર અને વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું. સૌથી પહેલો હેતુ આ હતો કે આર્થિક સુધારાને પરિણામે વધુ ને વધુ ખાનગી ક્ષેત્રના માલિકો ઉદ્યોગો માટે આગળ આવે અને વિદેશી સંસ્થાઓ ભારતમાં વધુ ને વધુ મૂડીરોકાણ કરે. બીજો હેતુ દેશના સંસાધનોની કાર્યક્ષમ ફાળવણી અને મહત્તમ ઉપયોગ તો મિત્રો, દેશની પાસે જે સંપત્તિ છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન ઉપરાંત ખાણ, ખનિજ અને એગ્રીકલ્ચર ખેતીવાડીમાંથી જે કંઈ કાચો માલ બને એ બધું દેશની સંપત્તિની કાર્યક્ષમ ફાળવણી કે જેનાથી દેશનો વિકાસ વધારે થાય એવા ક્ષેત્રને પૂરતા પ્રમાણમાં સાધનો મળી રહે અને એ સાધનોનો બગાડ થયા વિના મહત્તમ ઉપયોગ થાય, એ આર્થિક સુધારાનો એક હેતુ હતો. થર્ડ, જાહેર ક્ષેત્રના ખાનગીકરણથી સરકાર પાસે પરત આવેલા નાણાંનો પ્રજા કલ્યાણમાં ઉપયોગ કરવો. બરાબર. આર્થિક સુધારા પહેલા જાહેર ક્ષેત્રનું વર્ચસ્વ વધારે હતું. સરકારની માલિકીના ઉદ્યોગો વધારે હતા. સરકારે એ ઉદ્યોગો ખાનગીને સોંપ્યા, એટલે કે વેચ્યા. સરકારી ઉદ્યોગોમાંથી સરકારે પોતાની મૂડી પાછી ખેંચતા સરકાર પાસે પરત આવેલા નાણાંનો પ્રજા કલ્યાણમાં ઉપયોગ કરવો. એટલે કે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી વધે, જેટલી આંતર માળખાકીય સુવિધાઓ વધે એટલો વિકાસ વધે. રોડ, ઇલેક્ટ્રિસિટી, વોટર, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, મેડિકલ, એજ્યુકેશન
આ બધા પાછળ સરકાર આ પૈસાનો ખર્ચ કરીને આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે. ફોર્થ, દેશની આવક અને રોજગારીમાં વધારો કરવો. આર્થિક સુધારાને લીધે વેપાર ધંધા ઉપરના નિયંત્રણો ઓછા કરવામાં આવ્યા, હટાવવામાં આવ્યા, અને એટલે વેપાર ધંધા ઉદ્યોગો વધ્યા. વેપાર ધંધા ઉદ્યોગો વધતા દેશની રોજગારી વધી, અને વેપાર ધંધા ઉદ્યોગ વધતા દેશમાં ઉત્પાદન વધ્યું, અને ઉત્પાદન વધતા રાષ્ટ્રીય આવક વધી. ફિફ્થ, દેશના આર્થિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારવી. દેશના આર્થિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારવી. મિત્રો, આ શું છે? આ બહુ જ સમજવા જેવો ટોપિક છે. આર્થિક સુધારાને કારણે આપણે વિદેશી વસ્તુઓને ભારતમાં વેચવાની છૂટ આપવામાં આવી. હવે જો વિદેશી વસ્તુ ભારતમાં વેચાશે તો ભારતની વસ્તુ વેચવાવાળા એ સ્પર્ધામાં ટકી રહે એવી ક્વોલિટી અને એવો ભાવ ઓફર કરવો પડશે. નહીંતર માણસો વિદેશની વસ્તુ ખરીદશે, જેમ કે આજે ચાઇનાની વસ્તુ ખરીદે છે. કારણ કે સ્પર્ધાત્મકતામાં આપણા જ દેશના માણસોને આપણી વસ્તુ મોંઘી લાગતી હોય અને વિદેશની વસ્તુ સસ્તી લાગતી હોય તો એ લોકો વિદેશની વસ્તુ ખરીદશે, ભારતની વસ્તુ નહીં ખરીદે, અને એમાં એમનો કંઈ વાંક નથી. ભારતના ઉદ્યોગોએ સ્પર્ધાત્મકતામાં સસ્તું અને સારું બનાવતા અને વેચતા શીખવું જોઈએ. તો આર્થિક સુધારાનો હેતુ હતો કે દેશના આર્થિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારવી. મિત્રો, આ વાક્યનો હજી પણ એક ઊંડો અર્થ છે. આપણી પાસે માર્કેટ તરીકે માત્ર ભારત ન હોવું જોઈએ. આપણી ક્વોલિટી અને આપણી પ્રાઇસ એટલી સ્પર્ધાત્મક હોવી જોઈએ કે જેમ ચાઇના અહીંયા આવીને વેચે છે એમ આપણી વસ્તુ ચાઇનામાં વેચાવી જોઈએ. તો આર્થિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારો, આપણા ઉદ્યોગોને સ્પર્ધાત્મકતા થતાની તાલીમ આપો તો એ લોકો એવું સસ્તું અને સારું બનાવી શકે કે જે વિદેશમાં વેચાય, અને એના કારણે દેશની આવક વધે અને કારખાના રાત દિવસ ભારતમાં ઉત્પાદન કરે તો રોજગારી પણ વધે. સિક્સ્થ એન્ડ લાસ્ટ, લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્વક
વધારવો. મિત્રો, લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્વક વધારવો. મિત્રો, ભારતની બધી જ સમસ્યાઓ માત્ર 10 વર્ષમાં સોલ્વ થાય. જીડીપી 10% દરે વધે તો 10 વર્ષ સુધી માત્ર 10 વર્ષ સુધી ભારતનો જીડીપી 10% દરે વધે તો ભારતમાં ગરીબી, બેરોજગારી બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પરંતુ આ જેટલું બોલવું સહેલું છે એટલું જ અમલમાં મૂકવું અઘરું છે. કારણ કે ભારત જેટલો મોટો દેશ અને એમાં 2% પ્રોડક્શન વધારવા માટે કરોડો કિલોગ્રામ, કરોડો ક્વિન્ટલ પ્રોડક્શન વધારવું પડે. એ માટે અનેક પ્રમાણમાં ફેક્ટરીઝ વધારવી પડે અને એ ફેક્ટરીઝ ચલાવવી એ જોખમનું કામ છે. નિયોજક જોખમ ઉઠાવે છે, આપણે શીખ્યા. અને એટલા માટે રિસ્ક એપિટાઇટ જેને કહે છે કે જોખમ ઉઠાવવાની તાકાત એ નાગરિકોમાં વિકસાવવી પડે. માટે આ બોલવું સહેલું છે, અમલમાં મૂકવું અઘરું છે. પરંતુ આર્થિક સુધારાનો હેતુ લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્વક, એકવાર વધ્યો બીજી વાર ઘટ્યો એમ નહીં, સતત, બરાબર, સાતત્યપૂર્વક વધારવો, કન્સિસ્ટન્સી હોવી જોઈએ. સાતત્યપૂર્વક વધારવો. આનો એક ફોટો પણ તમને મોકલી છે. હવે ઉદારી આર્થિક સુધારાના પાસા 1991થી થયેલા આર્થિક સુધારાના પાસા. મિત્રો, 1991 સાલથી જે કંઈ આર્થિક સુધારા થયા એને 3 વિભાગમાં વહેંચી શકાય. એને કહેવાય છે આર્થિક સુધારાના પાસા. ફર્સ્ટ, ઉદારીકરણ. સેકન્ડ, ખાનગીકરણ. અને થર્ડ, વૈશ્વિકીકરણ. બરાબર. 1991 સાલથી જે કંઈ આર્થિક સુધારા થયા એને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. મિત્રો, આમાંથી ઉદારીકરણ એટલે એના નામ મુજબ જ વેપાર ધંધાના કાયદા ઉદાર બનાવવાથી, અંકુશો ઘટાડવાથી. ખાનગીકરણ એના નામ મુજબ જ જાહેર ક્ષેત્રને ખાનગીમાં ફેરવી દેવું તે. સરકારની માલિકી પાછી ખેંચીને
સરકારની મૂડી ખાનગી ક્ષેત્ર પાછી આપે અને એ ઉદ્યોગ હવે ખાનગી ક્ષેત્ર ચલાવે. વૈશ્વિકીકરણ એટલે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવા દે. બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરથી ઉદારીકરણ શીખવાના છીએ. બરાબર.